રમાવાની મોરલી ગોકુળમાં કેમ રે વાયર ઢોળાય રણછોડજી સોનાના ઈંડોળે દ્વારકામ દીવા ભરે તારા જાણી ઈંડોળે દ્વારકામ દીવા ભરે તારા દેશ મોરલા વેણીના મર ઢોળાય રણછોડજી સોનાના ઈંડોળે દ્વારકામ દીવા ભરે સોનાના ઈંડોળે દ્વારકામ દીવા ભરે તારા દેશ મોરલા દેશ વેણીના મારું નામ પૂનમ રબારી છે. અમે લોકો પાટડી તાલુકાના કઠાળા ગામથી દ્વારકા પગપાળા સંઘ નીકળ્યા છીએ. અમે લોકો 170 થી 180 લોકો જોડાયા છીએ અને મારું આમાં ફર્સ્ટ વાર છે. પહેલા મને એમ થયું કે હું નહીં ચાલી શકું, પણ અત્યારે હાલ મને જરા પણ થાક નથી લાગ્યો અને મને ખૂબ જ આનંદ મળી રહ્યો છે. અમે આની સાથે પગપાળા સંઘના 70 થી 80 વર્ષના દાદા દાદી પણ જોડાયા છે. એ લોકો પણ સતત થાક્યા વગર ચાલે છે. આ અમારા ભગવાનશ્રી દ્વારકાધીશની કૃપા છે. અમે લોકો 3 થી 4 કિલોમીટર અંતર ચાલીએ તો અમે પાણી પીવડાવવા માટે સ્વયંસેવકો આવી જાય છે અને અમને જરા બી તકલીફ નહીં થવા દેતા. સવારનો નાસ્તો, બપોરનું જમવાનું, સાંજનું જમવાનું અમને ટાઈમસર મળી જાય છે. જય દ્વારકાધીશ. આ સંઘ અમારો કઠાળા ગામથી શરૂઆત કરી હતી અને પછી એમાં લગભગ 5 થી 7 ગામ જોડાણા હતા. એમાં અત્યારે અમારું દ્વારકાધીશ ગ્રુપ આ સંઘનું આયોજન કરે છે અને આ સંઘ લગભગ 60 વર્ષ છે. 100 વર્ષથી અમે 18 આલમના લોકોને સાથે લઈને દ્વારકા દર્શન કરવા માટે લઈ જઈએ છીએ. આમાં દરેક જ્ઞાતિના જુદા જુદા લોકો છે અને અમારો હેતુ એટલો જ છે કે ભગવાન દ્વારકાધીશના દર્શન કરાવી. અને આ સંઘની અંદર લગભગ 170 થી 180 લોકો છે, જેમાં મોટી ઉંમરના નાના છોકરાઓ અને પુખ્ત વયના લોકો છે. અને 10 સાલ સંઘ અમે અમારા ગામથી નીકળવી છીએ અને લગભગ બેસતા દિવસે સાંજે 4 વાગે નીકળ્યા હતા અને દ્વારકા લગભગ 9 દિવસે અમે પહોંચશું. કેટલા વર્ષથી અને કેટલા કિલોમીટર ને કેટલા દિવસે? અમારા ગામથી લગભગ 400 કિલોમીટર દ્વારકા થાય છે અને લગભગ 9મા દિવસે આપણે ત્યાં દ્વારકા પહોંચશું. જય દ્વારકાધીશ.